સર્વેને નમસ્કાર. સ્વરોત્સવ બિલીમોરા આયોજિત પ્રશાંત સ્મૃતિ સુગમ સંગીત ગુજરાતી ભાષાને આગળ વધારવા માટેના પ્રયાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજના આ પ્રારંભિક સ્પર્ધાના રાઉન્ડમાં આપણે જે નિર્ણાયક તરીકે અહીં સ્થાન આપ્યું છે એવા અમારા કલાગુરુ શ્રી દિલીપ હરિ વિસ્પુતે વલસાડના છે. તેમનું હૃદયપૂર્વક સ્વાગત છે. તેઓ શ્રી સંગીત ક્ષેત્રે અલંકારની એટલે કે બીમ્યુઝની પદવી ધરાવે છે. તેઓ 1997થી વલસાડની જાણીતી સંસ્થા કલાયતન સંસ્થાના કલાગુરુ તરીકે સેવા આપી રહ્યા છે. તેમના શિષ્યગણોએ રાજ્ય કક્ષા તેમજ નેશનલ કક્ષાએ ઇનામો પ્રાપ્ત કરેલ છે અને ગોલ્ડ મેડલ પણ પ્રાપ્ત કરેલ છે. મુખ્યતઃ તેઓ દિલ્હી ગવર્મેન્ટ કલ્ચરલ ડિપાર્ટમેન્ટ CCERT ના મ્યુઝિક સિલેબસની કમિટીના 2014-15માં સદસ્ય રહી ચૂક્યા છે. તેઓ બૃહદ ગુજરાત સંગીત સમિતિ અમદાવાદ, પ્રણવ પારિજાત ટ્રસ્ટ સુરત તેમજ આત્મવિશ્વાસ વિદ્યાલય અબ્રામા વલસાડ કે જે માનસિક વિકલાંગો માટે કાર્ય કરે છે એ સંસ્થામાં 15 વર્ષથી મ્યુઝિક થેરાપી માટે ત્યાં કાર્યરત છે અને તેઓ GMERS મેડિકલ કોલેજ વલસાડ ખાતે CT સ્કેન વિભાગમાં રિટાયરમેન્ટ પછી પણ હાલ કાર્યરત છે અને સેવા આપી રહ્યા છે. તેઓ શ્રીના અનેક શિષ્યો અનેક સ્કૂલોમાં મ્યુઝિક ટીચર તરીકે પણ સેવા આપી રહ્યા છે અને બીજી બે જે ઉપલબ્ધિઓ છે કે એમના જે બે દીકરાઓ છે અમનભાઈ વિસ્પુતે અને સુરીલ વિસ્પુતે. અમનભાઈ પણ ખૂબ જ સુંદર સંગીતના ગાયક છે. અમે બધા મિત્રો તરીકે રહી ચૂક્યા છે, સાથે અમે સ્પર્ધામાં ભાગ લેતા હતા. એવા અમનભાઈ પણ વડોદરા ખાતે એન્જિનિયર તરીકે કાર્યરત છે અને સુરીલભાઈ માટે તો કહેવું જ ના હોય. એ અત્યારે આપણે જે બાયજૂઝ કરીને એપ વાપરીએ છીએ એમાં મોટે ભાગના મ્યુઝિક એ સુરીલભાઈના હોય છે. તો એવા આપણે નિર્ણાયકશ્રીને આપણે પ્રાપ્ત કરીએ છીએ. તો દિલીપ સર, આપનું હાર્દિક સ્વાગત છે. આજે મિત્રો આપણી પાસે આવા દિગ્ગજ નિર્ણાયક શ્રી દિલીપભાઈ વિસ્પુતે હાજર છે. તો સરને હું વિનંતી કરું કે આપ સ્ટેજ પર પધારો અને શ્રી નિનાદભાઈને વિનંતી કે શ્રી દિલીપ સરનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરે. ખૂબ તાળીઓથી આપણે એમને વધાવી લઈએ. મિત્રો, આજના આપણા આજે જે નિર્ણાયક શ્રીઓ આપણી પાસે હાજર છે એમની સિદ્ધિ કંઈ નાની સૂની નથી. તો એમને હૃદયના ઉન્માદથી અને ખૂબ તાળીઓથી આપણે વધાવીએ. આવા જ બીજા નિર્ણાયક મિત્ર આપણને મળ્યા છે જે વડોદરાથી અહીં પધાર્યા છે, ધર્મેશભાઈ રાવલ. નિલેશભાઈને વિનંતી કે તેમનો પરિચય આપે. આપના અંતરના ઉમળકાને અમે આપની તાળી થકી જ સાંભળી શકીશું. એક વાક્ય પહેલાં એ કહી દઉં કે અમારા પ્રશાંતભાઈ અમારી વચ્ચે જ છે. એમના નામની આગળ પણ અમે સ્વર્ગસ્થ એવું લખતા જ નથી અને અમે આજે આ સ્પર્ધાનું આયોજન એમના પરિવારને કારણે કરી શકીએ છીએ. આપણને સરસ નિર્ણાયકો, જાણકાર નિર્ણાયકો મળ્યા છે. એમાંના શ્રી ધર્મેશભાઈ રાવલનો પરિચય આપતા મને ખૂબ આનંદ થાય છે. એકચ્યુઅલી અમારા બહુ જૂના મિત્ર પણ છે અને ધર્મેશભાઈ રાવલ વડોદરાથી આવ્યા છે. એમણે શાસ્ત્રીય સંગીતની તાલીમ વિધિવત તો લીધી જ છે પણ એમને ગઢ થુથીમાંથી જ સંગીત મળ્યું છે. એમનો પરિવારમાં સંગીત પહેલેથી જ છે અને એમનો વિશેષ પરિચય સુગમ સંગીતની બાબતમાં આપું તો
શ્રી ગાંધીનગરના શ્રી બિરોઈન પુરોહિત પાસે એમણે સુગમ સંગીતની તાલીમ લીધી છે. એ ઉપરાંત એમણે રાજકોટના શ્રી અનંતભાઈ વ્યાસ, જેના ઘણા બધા કમ્પોઝિશન્સ આપણે ગાઈએ છીએ, તો એમની પાસે પણ એમણે સુગમ સંગીતની તાલીમ લીધી છે. અને તે સિવાય પણ અમદાવાદના શ્રી રાસ બિહારી દેસાઈ, એમની પાસે પણ એમણે સુગમ સંગીતની તાલીમ લીધી છે. અને અમે લોકો સાક્ષી છીએ કે એ ઘણી બધી સ્પર્ધાઓમાં ભાગ લઈ ચૂક્યા અને વિજેતા થયા છે. સુગમ સંગીતની ઘણી બધી શિબિરો એમણે એટેન્ડ કરી છે. અને ભરૂચની નજીક આવેલી એક પેલી બીએડ પીટીસી કોલેજમાં એમણે આદિવાસી બાળકોની વચ્ચે રહીને સંગીતનો વધારે સંગીતનો પ્રચાર કરવાનો ઘણો પ્રયત્ન કર્યો છે. હાલ બરોડા રહે છે. થેન્ક યુ. ભાઈને વિનંતી કે શ્રી ધર્મેશભાઈ આપ સ્ટેજ પર પધારો. નિલેશભાઈ આપ પુષ્પગુચ્છથી એમનું સ્વાગત કરો. તાળીઓથી આપણે એમને વધાવી લઈએ. અમને ખૂબ ખૂબ આનંદ છે કે આપ અહીં પધાર્યા છો. અમારા આજના તજજ્ઞ શ્રી દિલીપભાઈ વિસ્પુતે અને શ્રી ધર્મેશભાઈ રાવલ, અમે આપનો ખૂબ હૃદયપૂર્વક આવકાર આપીએ છીએ. તો હવે આપણે આપણી આ સ્પર્ધાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. બહુ વાર ન લગાવતા, જે વિભાગ 1 છે જેમાં વૃષા વૈદ્ય અને ધૃતિ પટેલ, તો સૌ પ્રથમ વૃષા વૈદ્ય સ્ટેજ પર આવે અને પોતાનો પરફોર્મન્સ આપે. આજના જે નિયમો છે એમાં 3 મિનિટની અંદર એક મુખડું અને એક અંતરો એમણે રજૂ કરવાનો છે. સ્પર્ધક મિત્રોને વિનંતી કે આપ જલ્દીથી સ્ટેજ પાસે હાજર થઈ જાઓ, જેથી આપણને વાર ન લાગે. ઉપસ્થિત સર્વે નગરજનો અને સ્પર્ધક મિત્રો સાથે આવનાર તજજ્ઞશ્રીઓ, એમના સહાયક મિત્રો, સર્વેનું અહીં અમે અંતરના ઉમળકાપૂર્વક સ્વાગત કરીએ છીએ. ખૂબ ખૂબ બિલીમોરાના આંગણે આપનો ખૂબ સ્વાગત છે. સુગમ સંગીત વિભાગ 1ના પહેલા સ્પર્ધક વૃષા વિમલભાઈ વૈદ્ય. કૃતિના શબ્દો, ગીતના શબ્દો, કાવ્યના શબ્દો. રાધાનું નામ તમે વાંસળીના સૂરમાં વહેતોના મેલો બનશ્યામ. કવિ સુરેશ દલાલ. સ્વરાંકન ક્ષેમુદ્દી વેટિયા. હેલો.
રાધાનું નામ તમે વાંસળીના સોરમાં વહેતોના મેલો ઘનશ્યામ. પ્રિશાની રજૂઆત બાદ ધૃતિ કેતન કુમાર પટેલ અને ત્યારબાદ વંશ કાર્તિક કુમાર પટેલ તૈયાર રહે. તો હવે આપણા બીજા સ્પર્ધક છે ધૃતિ કે પટેલ. મોરનો પીછું જોતા નંદ યશોદા થયા ઉદાસ, વ્રજ ખેલમાં વાસુદેવ દેવકી જુરે જેલમાં, છતાં સાવ સામે છતાં દૂરના દૂર બંનેના હૈયા. અને એટલે જ ધૃતિ કેતન કુમાર પટેલ સરસ મજાનું ગીત લઈને આવી રહ્યા છે. ગોકુળમાં કોકવાર આવો તો કાન, કૃતિ માધવ રામાનુજ, સ્વરાંકન દક્ષેશ ધ્રુવ. તો માણીએ ધૃતિ દ્વારા ગવાયેલું ગોકુળમાં કોકવાર આવો તો કાન. કાર્તિકભાઈ પટેલ, વંશ કાર્તિકભાઈ પટેલ, SS અગ્રવાલ પબ્લિક સ્કૂલ નવસારી, જે પોતાની રજૂઆત અહીં કરશે. કૃતિના શબ્દો છે શબ્દોના વન તારા, જેના કવિ છે અંકિત ત્રિવેદી અને સ્વરકાર છે હરીશભાઈ સોની. ત્યારબાદ સોરૂપા કિરણભાઈ બુટિયા તલોદ પ્રાથમિક શાળા તૈયાર રહે. અને ત્યારબાદ ધનશ્રી કિરણકુમાર ચૌહાણ તૈયાર રહે. મિત્રો,
નીચે પાર્કિંગમાં GJ21CD8411 સ્વિફ્ટ લાલ કલરની કાર છે. તાત્કાલિક નીચે જઈને આપ આપની કાર યોગ્ય જગ્યા પર મૂકી આવો એવી વિનંતી છે. GJ21CD8411 સ્વિફ્ટ કારના માલિક હોય એ તાત્કાલિક નીચે જઈને પોતાની કારને યોગ્ય જગ્યા પર પાર્ક કરી આવે. વંશ કે પટેલની સુંદર રજૂઆત બાદ આપણી સમક્ષ એટલી જ સુંદર રજૂઆત કરવા આવશે સૌરભ કે ઉટિયા. એ પહેલાં આપણી વચ્ચે આ સરસ મજાના શૈક્ષણિક સંકુલમાં ચાલતી શ્રી રંગ શિક્ષણ મહાવિદ્યાલયના આચાર્ય ડૉક્ટર કલ્પેશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. રીટા દાદાવાલાને વિનંતી કે આપ પુષ્પથી કલ્પેશભાઈને સન્માનિત કરો. સાથે જ એક બાઇકની ચાવી રજિસ્ટ્રેશન કાઉન્ટર ઉપર રહી ગયેલી છે. હનુમાન દાદાની ગદાનું કિચન છે. જેની પણ ચાવી રહી ગઈ હોય તે આવીને આ ચાવી મારી પાસેથી મેળવી લે. આભાર કલ્પેશભાઈ આપનો. સ્વરૂપ કિરણભાઈ બુટિયા, તલોદ પ્રાથમિક શાળા. છોડ્યું ગોકુળ રાધાજીથી વિખુટા કૃષ્ણ અધૂરા. છોડ્યું ગોકુળ રાધાજીથી વિખુટા કૃષ્ણ અધૂરા. છતાં વૃંદાવનમાં થનકાર કવિ દયારામ સ્વરાંગન પુરુષોત્તમ ઉપાધ્યાય એમની કૃતિ લઈને આવી રહ્યા છે. સ્વરૂપ કિરણભાઈ બુટિયા, તલોદ પ્રાથમિક શાળા.
અને ત્યારબાદ ધનશ્રી કિરણ કુમાર ચૌહાણ તલોદ પ્રાથમિક શાળા અને ત્યારબાદ શિવમ બાબુલનાથ યાદવ તલોદ પ્રાથમિક શાળા તૈયાર હતી. સૌરૂપા, ત્યારબાદ ધનશ્રી, ત્યારબાદ શિવમ પોતાની સરસ મજાની કૃતિ માટે, રજૂઆત માટે તૈયાર હતી. નિર્ણાયકશ્રીને જણાવવાનું કે 4 નંબર એબસન્ટ છે, અત્યારે હાલમાં હાજર નથી, જેથી 5 નંબર સ્વરૂપા કિરણભાઈ ઉટિયા અત્યારે એમનું પ્રેઝન્ટેશન આપી રહી છે. સરસ. સૌરૂપા કે બુટિયા તલોદ પ્રાથમિક શાળા અને ત્યારબાદ ધનશ્રી કિરણ કુમાર ચૌહાણ